હેપી બીચ એવરીબોડી. હવે નવરાત્રી સ્ટાર્ટ થઈ ગઈ છે તો આપણે બધા રોજ ગરબા કરવા તો જતા જ હશું. અને યુઝ્યુઅલી માતાજીનો ફોટો સેન્ટરમાં મૂકેલો હોય અને એની અરાઉન્ડ આપણે બધા ગરબાના સર્કલ્સ લેતા હોઈએ છીએ. નોટિસ કર્યું છે કે એક પોટ પણ સેન્ટરમાં મૂકેલો હોય છે. એ પોટની ઉપર ઘણીવાર તો નાળિયેર મૂકેલું હોય, પણ ટ્રેડિશનલી એ પોટ માટીનો બનેલો હોય અને એમાં હોલ્સ હોય અને એની અંદર એક દીવો પ્રગટાયેલો હોય. દેટ માટીનું પોટ along with a દીવો is called a ગરબો. એ ગરબો વર્ડ એ સંસ્કૃત શબ્દ ગર્ભ ઉપરથી આવ્યો છે, જેનો મિનિંગ થાય છે womb. તો કોઈ દિવસ વિચાર કર્યો છે કે આપણે એક ગરબો સેન્ટરમાં મૂકીને એની અરાઉન્ડ કેમ ગરબા કરતા હોઈએ છીએ? કારણ કે દેટ ગરબો રેપ્રેઝેન્ટ્સ લાઈફ. એ જે અંદર દીવો છે એ એક લાઈફ છે અને એ ગરબો છે એ શક્તિનું પ્રતીક છે, જે શક્તિ ખાલી એક સ્ત્રીની અંદર જ છે. એક માની અંદર જ ભગવાને એ શક્તિ આપેલી છે કે એ લાઈફને નર્ચર કરી શકે, એ જીવનને ઉત્પન્ન કરી શકે. એ શક્તિ ભગવાને બીજા કોઈને નથી આપી. શક્તિ વગર તો શિવ પણ શવ બરોબર છે. અલોંગ વિથ પુરુષ there is પ્રકૃતિ. એ પ્રકૃતિનું પ્રતીક છે ગરબો. તો આપણે જ્યારે એની આજુબાજુ સર્કલ્સ લેતા હોઈએ છીએ તો એ આપણને સતત યાદ કરાવે છે કે એ શક્તિ, એમાંથી જ આપણે બધા ઉત્પન્ન થયા છે. એ શક્તિ રેપ્રેઝેન્ટ્સ દેટ ઉર્જા. અને એ પણ યાદ રાખવાનું છે કે એ શક્તિ આપણા બધાની અંદર સમાયેલી છે. ધ પ્રકાશ જે આપણા બધાની અંદર છે. The energy that is keeping us alive and going every single day. જય અંબે.